તો જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે ને જ્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે જો હવે 4 બજે આટો મારવી છીએ અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે સાંજે 4 વાગે તો જો આપણે હરગમાં આટો મારવા આવ્યા હતા કીધું બ્લોગ કંઈ સ્ટાર્ટ કરી દેવી જો બ્લોગ જો આ ફાલ કેવો આવ્યો જો આ હરગવાને તમને હજી આ ઉતારવા બાકી છે ઓલ પણ હરગવો છે આપણે આજે ઉતારવા ચાલુ કરી દીધી છે તો શીંગ મોટી મોટી થઈ ગઈ છે તો શીંગ જો આ આપણો હરગવો છે જો તો આપણો હરગવો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી દેજો જો કવડી મોટી શીંગ લાંબી છે જો અહીંથી તે એવડી મોટી શીંગ બધી લાંબી છે અને આપણે કીધું થોડોક બ્લોગ બનાવી નાખ્યું ને તો આપણે કેદુને મરચીમાં ને માટો નથી માર્યો તો આપણે પેલા મરચીમાં ને માટો મારી લઈ હાજે આપણે મરચાં તોડ્યા હતા પણ હાજે કે આટો કેમ કે દેખાય નહીં હલકો અંદર તો તે પાછો આપણે મરચીમાં ને થોડો આટો મારી લેવી અને આપણે ભીંડો જો મોટો મોટો થઈ ગયો છે પહેલાં તેમ જોયો છે ને અત્યારે જોવો તેમ થઈ ગયો છે મોટો મોટો તો આપણે આમાં બધી આટો મારી લેવી મરચીને હું તમને દેખાડું કેવડીક મરચી થઈ ગઈ છે મરચાં તો અમારે ઘણી વાર તોડી લીધા થોડીક પીળી પડી ગઈ છે મરચીની હું જો પીળી પડી ગઈ થોડી મરચાં જોમ છે સાંજે આપણે ભજીયા બનાવ્યા હતા એ આખી મરચાં લઈને બનાવ્યા હતા આપણે તો આ બધી મરચીમાં મરચાં ઘણા આવી ગયા તો મરચી તો આપણે હવે પાછા વાડીએ આવીને આપણે જો પાળે બધી આપણે કે બાકી નહીં રાખ્યો હરગવાનું જો પાળે હરગવો એમ આવ્યો છે તો દેખાડું આ એક હરગવો છે મોટો થઈ ગયો છે હજી જો એમાં શીંગું તમે જો કેટલી છે જોઈ દો એટલી શીંગું છે બધી એટલી બધી શીંગું આવી છે અને હવે આપણે આટો બાટો ઘુમાવી લીધો કીધું બ્લોગ થોડોક બનાવી નાખ્યું તો આપણે પાછા જઈએ છીએ વાડીએ આમ થોડુંક નહીં સારું આવતું હોય આમ બધી પડે છે એટલે તો આપણો ભીંડો જો આ છે આપણો ભીંડો એટલો આમ પણ હરગવો છે તો આપણે હવે પાછા જવાનું છે પેલી ગાડી આપણે હજી આપણે હવારનું બ્લોગમાં તમને દેખાડ્યું હતું આપણે આખી ગાડી છે એ આખી ઠલવાની છે કારણ કે આગળની પીડી છે ને હજી આપણે હવાની ક્યાં ઠલવી નથી ને હવે ઠલવાની છે ગાડી આખી આપણે ટોઠાટો આગળ આવ્યા હતા તે આવી ગયા છે તો હું તમને આખી ગાડી દેખાડું આખી ગાડી પીડી છે એ આજ તો કોઈ છે ને મારે એકલાને ઠલવાની છે તો તમને દેખાડું આપણે બેસાડને નીરી દીધું હતું અને આપણે પાછા જોવા વાડી એવા છીએ હમણાં પાછું ઘડી ઘડી નીર દેવું તો હાસરું નહીં તો ભેંસને પાણી પાવી છે પાણી પાવું છે તો હમણાં પાછું પાણી પાઈ દઉં તો હું તમને દેખાડું જોવા આખી ગાડી જ મેં તમને સવારના બ્લોગમાં મેં તમને દેખાડતી ગયા હવે ક્યાં ઠલવાની છે કંઈ બહુ નક્કી નહીં હજી આગળ કરી હતી તો કે ગાડી લઈ દે પછી આપણે પાછા ઠલવી તો આપણે ફટાફટ પેલા ભેંસને પાઈ દેવી તરસી થઈ છે જો આપણે ભેંસને પેલા પાવાની છે વાસરુને પાવાના છે એ બધાને પહેલાં આપણે પાઈ દેવી રહી કીધા આપણે હળદર જો આમ છોડ લેવી તો હાલો આપણે છોડ લીધી છે તો આપણે સામે આપણી કુંડી છે ત્યાં આપણે જઈને પાઈ દેવી આપણે પેલા ભેંસને જો ભેંસલી હવે આપણી વાહ હોય પણ હાકલ થઈ જશે એટલે આવે લખ ન આવે કંઈ એવી છે તો પીવો નક્કી નહીં બહુ તો પીવે છે નકર તમે બેટીએ જાય જ નહીં કુંડીએ ન પીવું હોય તો જો બો તો ફટાફટ આપણે પહેલાં ભેંસને પાઈ દેવી પછી પાછા આપણે વાસણ પાવાના છે વાસણ પાય પછી પાછા આપણે બ્લોગ બનાવીશું પછી ઘડીક રહીને વિડીયોમાં આગળ બન્યા રહીજો મળી છે અડધો ભાઈથી
લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તો સબસ્ક્રાઈબર નથી પોસાશે આપણે જે, તો થોડીક સપોર્ટ કરી દેજો. તો જો આપણે વાડી વ્યવા હતા ને પાણી વાળવાનું હતું, એટલે આપણે પાણી વાળવી છીએ. તો આપણે જો કળમાં પાણી ચાલુ છે, જો પાણી આવે છે. તો આપણે હવે પી દેવા આવ્યું છે, અને આપણે જો એટલે કમથર કટકો છે, ખાલી આયા લગન તેલડી ચાલ્યા લગન, બાકી બધું આપણે પાઈ દીધું છે. ઠેઠ આપણો હળંગ પટ્ટો હામે લગન હતો, એ બધું આપણે પાઈ દીધો. જો આપણે રાતે 1-1.5 જેવું થયું છે. આપણે હજી પાણી વાળવીશું ને હવે લગભગ 1.5 એટલે અડધી કલાકમાં તો બધું પી જાય. અડધી કલાકમાં પાછા આપણે વાડીએ બી જવાનું છે. જો આપણે જ્યારે રાતે પાણી વાળવીશું આપણે ઘઉંમાં, તો આપણે પાણી ચાલુ કરી દીધું છે, અને આપણે પી દેવા આવ્યું છે. પાણી હાવ ધીમું ધીમું આવે છે, તે આપણે હામે ઠેઠ વાલેથી આવે, એટલે તો આપણે પાણી વાળ લેવી, પછી પાછા આપણે સવારે પાછા મળીશું. તો જો પાણી આપણે વળાઈ ગયું છે, અને હવે આપણે પાવડર ને બધું લઈને જઈએ છીએ વાળીએ, અને હવે સુઈ જવાનું છે. હવે આપણે પાણી ઢોળાઈ ગયું છે, તો આપણે હવે ફુવા જઈએ છીએ. તો આપણે ઝટકો બટકો બધું બંધ હતું, બધું આપણે હવે પેલા ચાલુ કરી દેવી, બધી બંધ કરી દેવી. સારસિંગ એમાં મૂકી દો, સારસિંગ ઉતરી ગયું. તો આપણે વાળીએ બધા હુતા છે, હું તમને આપણે દેખાડું. અંદર તો આપણે બધું પેલા પાવડર બધું મૂકી દેવી, એ પાછા આપણે આ કરણભાઈને હુતા હું તમને દેખાડું. આપણે પાવડો તો મૂકી દેવી, બધી બધું ક્યાં તો મૂકી દીધો છે પાવડર ને એવું. હા બધા હુતા છે, આપણે હવે મોટર બંધ કરી દેવી. તો હવે આપણે પથારી કરવાની જે બાકી છે, તો આપણે પથારી કરીએ, નિરાંતે આપણે સુઈ જઈએ. તો જો 1:30 થઈ જશે, અને જો એટલા વાગ્યા છે. હવે ટાઈમ દેખાડે 1:48 થઈ ગઈ. તો હાલ આપણે ફટાફટ સુઈ જઈએ.